હું જીવલાની ને જીવલો મારો, એટલે મારું નામ છે જીવી કટલેરી વાળી. તમને હંધાને એમ થતું હોય છે કે હંધી ગામની ડોહ્યું બાયું તો બકડિયા લઈને કટલેરી વેચવા નીકળે, ત્યાં જીવી કા આવી સુટકેસ બાબા આદમ ખોરના વખતની લઈને નીકળે છે. એ નો ખબર હોય ને તો કહી દઉં, આ સુટકેસ છે ને એ મારી માં આણામાં લઈને આવી હતી, તોય મારી માને આણું દીધું એટલે મારા નાના એ હૈદ વગરનું. એટલે છે ને આવી અસલ સુટકેસ ઈ જમાનામાં લઈને આવી હોય કે મારે સુટકેસ કાંઈ અડગી થોડી કરાય મારાથી. એટલે હું જ્યાં જાઉં ને સુટકેસ ભેગી લઈને જ જાઉં, મારી માને હું નોખી કરું જ નહીં ક્યાંયથી. એ હાલો બાઈ, તમારે લેવી હોય તો કહીજો, આપણે હાવ આમ કે ગામથી હાવ સસ્તા ભાવમાં જ દઈશી, આપણે કમાવા બેઠા જ નથી. એવું ખાલી કહેવાનું હોય, બાકી હંધાય કમાવા જ બેઠા હોય, કઈ એમને કોઈ ધંધો કરે. એ હાલો બાયું, કટલેરી લેવી હોય તો તડકો કે હું મારા બાપ. એ બાયું, હાલો કટલેરી લેવી હોય તો. બાપા એ કોઈ ધંધો હેલો નથી બાપ, મારા વરને ગેરેજ છે હાસલનું, તો કોઈ આવે ને તો થાય હો, તો ઉતાર આવે. આલે ને ઉતાર ને બેન સારું લેતા. તો હું તું ભણશો કે હું ભણું જ ને, ક્યાં જાવ? એ ભગવાન, આ તો હું ગમે ને બેહી જશે. ત્યાં કાંઈ રોડ થોડો કોઈના બાપાનો હોય એટલે બેહવું નહીં. ત્યાં બાપાનો જ કહેવાય ને, આ ઘરનું આંગણું હે. લે તમારું ઘર છે? હા, હાર્યું અમાર ઘર. મારી છોકરી જાન પાણી લઈ આય. હાલ લઈ આવ. લઈ આવીને જાન તો સારું. હાય ભગવાન તને સારો વર દે ભાઈ. એ મારા વરને હે ને ગેરેજ છે, પણ હું કામનું આખો દી ન્યા વયો જાય. સવારમાં જાય ને તો ખબર હોય કે મારો વર જ છે, હાઈ જાવે ને તે વર્તાય નહીં, મરી ગયો કોણ કારો ઘૂસી ગયો ઘરમાં, એવું થાય બાપા. પણ હવે શું કહેવાય, માથે પડી છે ને, પણ આ ઘરવાળો મારા માયા હોય તો શું એમ કાંઈ જેવો તેવો નથી, એમ તો હારો જ છે. મને કેવડું ઘરેણું સડાયું ખબર છે, કહેવાય નહીં કોઈને બાપા. હવે કહી દઉં, ઘરના જ છો ને. મારા વરે મને 10 તોલા ઘરેણું સડાવ્યું, એમ કે જેમ તે કોઈને દઉં નહીં, બતાવું જ નહીં. ગામમાં થંધાઈને એમ જ ખબર છે કે જીવી પાસે તો કાંઈ નંબરે, પણ કાંઈ નંબરે નહીં. જીવી આમ દેખાતી નથી ને એટલી અંદર છે હો. જીવીને તમે શું સમજો છો? હવે આને તો ગઈ ન્યા ન્યા રહી. એલી બાઈ હાય પાણી લઈને. એ આવું. ભાઈ હાલે. હાય એલી ત્યાં હું ધંધો કરતી હોય તું? તેલે કટારી વેચવી કાંઈ ગુનો છે? તમે ત્યાર નથી થતી હોય નોરતામાં? થાય જ છે, પણ આ તારો એક ને એક માલ હોય, બીજો તું માલે નથી લઈ આવતી. એ હું છે ને એક જ સરખી વસ્તુ રાખું, એટલે આજ તમે જોયું હોય ને એવું કાલ હોય. એમાં વેચાતું ન હોય એમ કે ને તું. એ જાવા દે, તમે કોઈ દી લીધું? હા, કેટલી વાર લીધું હે? હવે જાવા દે ને, ખોટી સો. તાર મમ્મી તો જોઈ જોઈને વઈ જાય છે, કોઈ દી કાઈ લે નહીં. પણ તું મોંઘી જેટલી હોતી, જોઈ જોઈને જ વયા જાય. તમારા કે અત્યારે મોંઘવારી કેવી વધી, તમાર ખેતી છે? હા, અમાર નથી, એટલે આવું બધું કરવું પડે. ઓય એ મેડમ, એ મેડમ, તે હું એમ કહું છું આવી છો તે કઈક લઈને જાની. તું મને મફતમાં દઈશ? મફતમાં કઈ આવે કોઈ દી? લાય ને તું લાય. કોઈ દી કઈ લેવું ન હોય, બસ આવી પંચાયત કરી જાવી. પણ આમ હારું છે ગામમાં, ઈ ઘર હારું, આમ પાણી માંગીને એટલે તરત દે. આમ એમ એવી પંચાયત ન કરે. એન છોકરી જેવી છે, માં તો હારી છે અસલ. હારું, હવે કોક આવે ને તો હવે આને બતાવી દઉં તો હારું. એ હાલો બાયું. એ આ તો ઓલી જીવી છે. સાસુમાં કહેતા હતા ને આની પાસે તો બહુ મસ્ત કટલેરી હોય છે, લાવ ને આજ આની પાસેથી કટલેરી લઉં. આમ તો હું બધું મોલમાંથી જ લઉં છું, પણ આજે અહીંયાથી લેવા દે. કોઈ આવશે કે નહીં આવે? એ આ તો ઓલીની વહુ લાગે છે. ઠીક, હા બહુ પૈસા વાળા છે, હાલો એક તો લૂંટી જ લેવા દ્યો. હવે આવે જલ્દી. હારી હારી પહેરી છે બાએ તો. અરે આ મારે શું કેમ બેસી જાવ ની, એમાં હું ન્યા કયા લગન થયા? હમણાં થયા છે. આ નવા નવા નાચ વાંધો અમારે એમ. હું જીવલાની ને જીવલો મારો, મારું નામ જીવી કટલેરી વાળી. મારી હાહુ આ ગામમાં જ કટલેરી વેચી વેચીને મરી. હવે મારે મરવાનું. માર 2 દીકરા હો. મેરેજ થઈ ગયા છે? હજી અમારા મેરેજ ને હજી કેટલા 20-30 વર્ષ જેવું
મારી વહુ યાર જ ગામમાં કટલેરી વેચીને જાહે હંધાય ને અમને આ ગામ બહુ હદે હો તાર હાહુય લેતા તા હે એમાં ઘરવાળો કે આઈ રહ્યો મારો ઘરવાળો છે ઈ થોડાક દેસલ બધું લાગે તમને ખબર છે એ મારો ઘરવાળો છે ને ઈ ગેરેજ હકાલે છે ઓલું ગેરેજ નો હોય ગેરેજ હા ગાડીનું ને એનું બધું રિપેરિંગ કામ ઈ મારો વર ગેરેજ હકાલે અરે હવાર જાય તો અસલ રૂડો રૂપાડો જ હોય મારો વર રૂપાડો કેવો ઈ માર માં અસલ ગોઈતો છે પણ આમ એમ કહેવાય ને કે કયાક જ વાંધો પડી જાય અમાર બે માણા વચ્ચે ઈ પણ કજો એક ઘર હોય ને વાસણ ખખડવાના જ હોય તો અને મારો ઘરવાળો જાય ને તો અસલ જ હોય પણ મરી ગયો આવે ને તો એકવાર તો કેવું થયું ખબર બેન આ તો ઘરના હોય ને આપણે કહેવાય બહાર તો આવી ક્યાંય વાત જ ન કરું કોક દાંત કાઢે આપણા તઈ હમણાં એકથી ગયો ને તી પાછો આવ્યો ને તી સેટી ઉપર હોઈ ગયો ને હું અંદર રાંધું હું આખા ગામમાં આપણે વેચીને થાક્યા હોય ને પછી રોટલા ટીપવા નહીં બહુ અઘરું તમારે નો વાંધો આવે તમે તો ગેસ હશે ને અમારે તો હજી ચૂલો જ છે અરે અત્યારે ચૂલે કોણ હા અમે રાંધી કોણ રાંધી એટલે અમે ચૂલે રાંધી તમને આવડે તોય અસલ કઈક બોલાવ છો ને અમને ઓળદિયા હારે આવડે હો બનાવતા અરે ઈ તો હમણાં શિયાળો ગયો હજી આવતા શિયાળો અમારે એવું શિયાળો કાઈ જોઈ ને કોક મફત ઘી દેતો હોય તમે 12 મહિના ખાઈ એટલે માગતી નથી મને માગવું જરાય ન ગમે તી તાર હાહુ તો રીંગણા દેતા હતા તી તાર નથી દેવા હું અત્યારે રીંગણા લઈને નથી આવી ઈ તો કાઈ નહીં હું બેહીસ તું તારે મને કોક દેતો હોય તું તો તેલી તારી હાઉ તો મને એમ કહેવાય ને જઈએ નીકળું તો રીંગણા દેતી તાર નથી દેવા રીંગણા ઘરે છે હું રીંગણા લઈને નથી આવી તો કાઈ નહીં તમ તારા મને જ કોક દેતો હોય તો હવાર લગી આવી બેહું મજાક કરું છું એવું કઈ માગવા થોડા આવ્યા હોય તમાર વાડીએ તો ઓલું શું કહેવાય દૂધીન ગલકા નસર થાય કા તમ થોડા કોઈને દિયો અરે એવું નથી હમણાં લઈ આવું તમારે શું લેવાનું છે પણ કટલેરી બતાવો પણ કટલેરી ઘણી બધી હોય એમાં હું તમારે શું લેવું તમે શું લઈ આવ્યા બધું આ જીવી પાસે હંધુય હોય બતાવો તો શું બતાવો ચાંદલા લેવાસ આ બાબા આદમખોર વખતની શું લઈને આવ્યા છો એમાં તમને ન ખબર પડતી આ માર માના આણાની છે મારી માં ગતી ને ઈ આણામાં લઈને આવી છે આ એટલે હું એને મારથી નોખી ન કરું એટલે મારી માં કઈ મરી નથી કઈ જીવે છે હો તો ભલે પણ યા ઈ હારે હોય ને ઈ મને આ હારે મોકલી છે એટલે તો આ અસલ લાગશે હો આમ પહેરવા હોય આ અસલ લાગશે લાગે છે ઈ 100 રૂપિયાનું છે હું તો 100 નહીં દઉં હું તો 200 દઈશ આ તો હું પણ ગાંડી પાસેની નીકળી હો હાથી કાઈ નહીં 300 દેવા વચ્ચે કાઈ ના નથી હા તો હું 300 દઈશ હાથી હારું વાંધો નહીં એનાય 300 નાનાય 300 તો 600 થાય 600 હા પણ હું તો 1000 દઈશ હાથી મને કાઈ વાંધો નથી તું તારે હું ઓસર તો તમ જેટલા દયો એટલા હું તો લેવા જાઉં છું મારે તો હારું હા લેવું છે ને હા તો રાખો તમ તારે બીજું કઈ બતાવું હા ઓલો લિપસ્ટિક બતાડું અને મારી પાસે ભાઈટ ની હો અને ઓલી શું કહેવાય વોટરપ્રૂફ એને વોટરપ્રૂફ હા ઈ ઓસા આજો તમારી અત્યારની જનરેશન ને અધી ખબર પડે અમને તો કાઈ ખબર ન પડે આ જો અસલ વોટરપ્રૂફ છે ને હા આલ્યો કેટલાની ઈ છે 150 રૂપિયાની હું તો 300 દઈશ હા તો કાઈ વાંધો નહીં તમ તારે એટલે આના 1000 અને 300 એટલે 1300 રૂપિયા થયા હા હવે બીજું નખ પાલિશ બતાવું શું નખ પાલિશ આલુ નો આમ કલર કરે જો મે કર્યા કાલ જ કર્યા એ મારે ધોકાઈ ગઈ હોય ને તો મારે તો કરવા નહીં હું બ્યુટી પાર્લર માં કરાવું છું બ્યુટી પાર્લર માં થોડું જોવાય મારી પાસે અસલ નથી આ તો બતાવો ઈ વોટરપ્રૂફ તમે કપડા ધોવો લોટ બાંધો હંધુય જી કરો એ અસલ જ રહે એને નેલ પોલિશ હા ઈ જ નખ પાલિશ ભાઈ કયો કલર બતાડું કયો કલર છે બધાય કલર એક આ લાલ છે આ રીંગણી છે પછી આ પર્પલ હા ઈ તમે જી હોય આ છે હા આછો કેસરી પિંક હા બેબી પિંક હા ઈ આ નહીં ખુલે આ રાખો ને અસલ જો છે ને લાલ લઈ જાવ
એમ કે છે ને આપણે લગ્ન થયું ને તો લાલ લાલ જ રાખવાનું હોય. એવું હા મારી હાવ તો હંધુય લાલ પહેરાવતા. મારી સાસુ લાલ નથી પહેરાવતા. તારી હાવ તો હાવ ભોળી છે. કેટલાની? ઈ 100 રૂપિયાની. પણ હું તો 300 દઈશ. હાથી કાઈ નહીં લઈ જાત તું તારે નાદ નો હોય અહીંયા તો. હા વાંધો. બીજું શું છે? બીજું તાર હાવ હાટું ચાંદલા લઈ જાવસ? ના મારી સાસુ ચાંદલા નથી જોડતા. કા? તાર હારા મરી ગયા લાગે. ના તો એમને માનતા છે કઈ. સાંડલાની ક્યાંય માનતા રખાય? અત્યારે સુહાગન સ્ત્રીને સાંડલાની માનતા નો રખાય હો. ટોલા પડ્યા છે? ના તો આ હું લઈ આવું છું અસલ જ. હા વાંધો નહીં. પણ અમારે કોઈને ઘરમાં પડ્યા જ નથી. હવે ઈ તો પડે તઈ શું કે તાત્કાલિક ગોતવા જાવ એન કરતા અગાઉ રખાય ઘરમાં. પણ મારી સાસુએ રાખ્યા છે. અચ્છા એવું ઈ મારી પાસેથી જ લીધું હોય છે તઈ તો ઈ તાર હાવ ના, બીજે જાય જ નહીં બહાર. ના એ તો કે મેં કનોડામાંથી લીધું છે. એવું છે? હા. ઈ કનોડામાં તો ને અમારી જ બધાયની દુકાનનું શું કઈ બીજું કોઈના મને ત્યાં ટકવા ન દઈ. તઈ માથા ભારે. હા માર હા હોય માથા ભારે, મારી બાઈ માથા ભારે, માર દાદી માથા ભારે જતી. આખું ખાનદાન હા આખું ખાનદાન માથા ભારે નકર તો આઈ કોઈ ઓલી હા દોરા કરે ખબર? ઓહો ઓલી બુટીમાં દોરાવાળી હો હા. સે મારી પાસે હંધુય હોય ભાર્યો સિરી ગોતવું પડે તમારા જેવા આવે ને તે જો સર આ વાહે છે દોરો છો. હા. કેટલાની? ઈ કાઈ નહીં એના તો કાઈ જાજા નથી 500 રૂપિયા જ છે એના તો. હું 600 દઈશ. હા કાઈ વાંધો નહીં તું તાર લઈ જા. તાર હાહુએ મારું બહુ રાખ્યું એટલે તું તો 800 દેતોય મને કાઈ વાંધો જ ન હોય આમાં તો. હા વાંધો નહીં. અને હું શું કહું છું તી પૈસા લેવા તો ઘરે જ જઈશ ને. હા. તી રીંગણા પડ્યા લેતી આવજે ને મારા છોકરાને રીંગણા એવા ભાવે. હા તો વાંધો નહીં. ઘરે પડ્યા જ છે. પડ્યા છે ને. હા, હા, અમારે અને કોઈ નો ખાય. અને જોશે ને થોડું ઘણું તમારે તો ગાયું ભેહું હારી રહી ને કા. હા, તી થોડું ઘી લેતી આવજે ને. હા વાંધો નહીં. હું તો ભેગું દૂધ લઈ આવીશ. આથી લઈ આવ તો સાઈસે લેજો માર ઘરે છે ને કોણ મેરવાની ભેસા મારી મને તી કાંઈ હાવ ગમે જ નહીં. અને મારા વરને તો રોટલો ટિફિન દઈ દઈને એટલે ઈ જાય ગમકારી મારે. તમારા ઘરવાળાનું નામ શું કીધું? એમ હું જીવલાની ને જીવલો મારો. હા. એટલે મારવરનું નામ જીવલો ને હું જીવલી. હા. અમારે પ્રેમ લગન હો. ઘરે માની ગયા હતા? હે ના એટલે એમ પ્રેમ લગન નહી આમ લગન પછી પ્રેમ થયો. ઓમ તમારી માં ગોતીને લઈ આવી હતી અમારા નો પોહાય બાઈ મારી બેન તોડી નાખી અમને હંતાઈને લાઈનમાં. અમારે તો લવ મેરેજ છે. હે એટલે જવા હોય લવ મેરેજ હોય ને એવા જ હોય. જોવે કેટલા થયા આના તે 1000 કીધા છે હા હા અને આના 300 હા. એટલે 1300 થયા. હા હે અને આના 300 હા એટલે 1300 1400 1500 ને 1600 રૂપિયા થયા. હા અને આના 1700 1800 1900 ને 2000 રૂપિયા થયા. હા વાંધો નહીં. હો હાલ્યો. હા તું ઘરે છે ને હા ને હંધુય લેતી આવજે. હા વાંધો નહીં. હા તમે બહુ સારા છો. હે ને તું તો ઈથી હારી સાહેબ તમાર દી હારો વયો ગયો બેન. ખાલી 500 રૂપિયાની વસ્તુમાં આ ગાંડાએ મને 2000 દીધા. શું કઈ કીધું? હું જીવલાની ને જીવલો મારો એટલે મારું નામ છે જીવી કટલેરી વાળી. એ વર્ષા કાકી એ હાલો કટલેરી લેવી હોય તો આજ લગભગ ઘર છે હો એનું તો ખુલ્લું જ છે. એ વર્ષા કાકી એ હાલો આવ્યા અમે કટલેરી લઈ. લ્યો વર્ષા કાકીને તો વળી જાણે બહાર આવતા હાલ આવશે. હાલો હાલો આવો લઈ લ્યો હાલો. એ હા બા જાવ. એના તાર ઘાઘરો પહેરસ. એલી માર ભાઈ મને કીધો એલી એ તો હારી લાગશે તું તો. તું તો મોટી ઘણા થઈ ગઈ. દિવસે કાકી દેખાણી એમ એલી દેખાણી? મુઈ કાકી ક્યાંની થઈ ગઈ લે. તો કાકી કહેવાય? તું કાકી જેવી લાગે તું તને કાકી જ કહું તો કઈ શું તને બેન કહું મારે આથી બેન કહેવાય. હા તો બસ હું તને એકથી બેન હા તો ભલે માર હાહુ લાગે કાકી જેવડી એને કયો તો કઈ ખરા દે. હું કઈ તાર જેવડી છું પણ મારી માને છે ને નડતી હતી ઘરેથી વેલી પરણાઈ દીધી. ઠીક એવું તોય અરે મને આમ કઈ વાંધો નહીં. મને માર માથી વાળું કોઈ છે જ નહીં. આ માર માં નાણાની સુટકેસ છે. ઓહો અસલ લાગે. જૂની એમ ન લાગતી તી લેતી માર માન કઈ હમણાં થોડા લગન થયા હોય. માર માના લગન થયા ને 40 વર્ષ થયા. ઓહો તોય તો
તું કેવડી હતી ને તને પરણાઈ દીધી વાળી? હું હતી 17 વર્ષની. અમારા આમ વેલા લગ્ન કરી નાખે એટલે આવું બધું પછી કામ આવી ને એમ મારી નાના બહુ પૈસા વાળા છે એવું? તો અહીંયા જ ભાઈ કાંઈ કાઢી લેવાનું નથી. ઠીક, તો તમારે ઓલા લવ મેરેજ લાગે. કોને અમારે હરનારના મારી માત મને મારી નાખે ઊભી હરગાવે લવ મેરેજ કરવા દી અમારામાં. તો અમાર માં ગોતી લઈ આવી અમાર લગન પછી પ્રેમ થઈ ગયો પછી હું રોજ ભેગા ને ભેગા હોય તો પછી ઠીક, એવું. માર વર એમ તો અસલનો છે ગેરેજ છે ઘરનું માર માં એમ તો હારું જ ગોતે એમ કઈ વાંધો આવે એવું છે જ નહીં ક્યાંય. ઠીક, તો તું વાંધો આવે એમ નથી તો તું શું લેવા કટલેરી લઈ? અમારે હાયલું આવે છે વારસાગતમાં કટલેરી વેચવાનું. ઠીક, માર હાહુ યાદ ગામમાં વેસી વેસી મરી. ઠીક, અમારો વારો માર બે દીકરા હો. ઠીક, એવું? એની પરણાઈ દીધા હશે. ના રે નવજી માર લગન ને કઈ ઝાઝા વરસ નથી થયા 20 વરસ થયા હજી હું પરણાવે. ઓહ. હજી તમાર કર હાલે છે અને એમ કઈ મારી હાહુનું મેં કઈ હાલવા નથી દીધું તે મારી વહુ આવશે તે કઈ એનું કઈ હાલવા નહીં દઉં કઈ. એ તો તારી બોલી ઉપરથી ને દેખાય તાર હાહુ તો આમ જામી હાઈલાય છે. તઈ માર હાહુને જરે લગન થયા 2 વરસમાં જ મરી ગઈ ડોહી. લે હાય. 2 વરસ હોય નથી રહી માર ભેગી. શું કરવાનું? હાલ હવે બીજી લાખ મૂક, મારે ઘણાય કામ છે. આને તો હજી તને હક નથી થાતું. કટલેરી બતાડો જો. તારી માં કઈ લેશે પેલા. હા લે બતાડો તમે. ઓ દરરોજ જોઈને વઈ જાય છે. ના, હું તો લઈશ. તારી તો ખબર છે બેન તું તો લે જ. આથી હુંય લઈશ જ તમ તારે. હવે જા ને તું તો કાઈ લેતી નથી જોઈને વઈ જાહો. જો સર હંતુય લાવીશ આજ તો. બંગડ્યું એ તું મૂકી દે ને આ બાઈ હવે તો કાઈ લેવું ન હોય ને અડવાનું નહીં. મને પૂછવાનું પીર લેવીશ તમારે તમણા લગન હશે ને કા આમાં હજી હું વાર છે. ઈ પણ મૂકી દે ને જી હોય ઈ હવે પણ ઈ તને દેખાશે શું વક વક કરશે? લઈશ તું આ સાંડલા લેવાસ અસલ સેવ પણ નાના દે ને આવડા નહીં. હો ઈ વાત હાસી તમારી હંધાઈ ને નાના સાંડલા આ ઈ સ્ટાર છોડો અસલ લાગશે હો મન બહુ ગમે છે. લાવો આ તો. પણ તમે લે, પણ જોવા તો દે. હીરાત રાખતી નથી નાના આનથી નાનો હોય તો દે. હવે ઈથી નાના કે આ કાપી નખાય એવું લાગે તો વૈસે ના, ઈ હારા નો લાગે પછી. જો અત્યારની પાસીઓને વળી હારાય લગાડવા હોય આવા છોડવસ ના, ઈ હારા મન લાગે બહુ ગમે છે. મન માર લેવા. પેલા 10 રૂપિયા લ્યાય ગમતું હોય તો તો મેં તો નેલી પાણી પાયું તે તું. કઈ પાણી કઈ એ માણા પાણીના પરબ બંધવે છે અને તમે પાણી પાવતોય હંભરાવા આવો અહીંયા પણ તું 10 રૂપિયાનું દે દે તારું કઈ વયું નહીં જાય. હું દવટ ને મારી છોકરીને નથી પહેરવા દેતી ને ઈ તો મારી લાગે છે. છોકરીને તો કાઈ અડવાનું જ નહીં અસલ આઈ નો હાલે અસલ ઝીણા છે વો એમ તો હાલશે. હાલશે ના એમ એટલે મારી પાસે હોય જ છંધુય પછી બીજું ઓલા લેવાશે પણ તું મૂકી દે ને મારી માં લોહી કાંઈ પી નહીં તોડી નાખું. ઈ મને ગમે જ નહીં લેવું છે બકલ ફ્લાય લેવું છે ઓલું માથે ભરાવે લેવું છે એવું? અસલ હો આમ ભાઈ ના છે ટોલા પડ્યા ના, કોઈ નથી પડ્યા આમાં. તો નહીં ને હું ઓલા લીખ્યા લઈ આવું આના ઘરે બહુ પડ્યા. આને કે. લીખ્યો જોઈશે ના અમાર ઘર પડ્યું. 15 જ રૂપિયા 5 ઓછા લઈ લેશ લેવો ના ના પડ્યું. મને આવે ઈ હું મારી છે ને હું કમાતી જ નથી બેન જી આવે ને ઈ જ ભાવમાં વેચવા આ ગામમાં આ પહેલાથી જોઈ લે, હાલ, જોઈ લે. આ ગામમાં પહેલેથી આવું ને હું એટલે આ ગામનું રાખું ખોટું નહીં જસા પર આ ગુલાબી કલરનું બહુ ગમે. અસલ છે બધુંય ભાઈ અસલ જ લઈ આવું છું કઈ જેવું તેવો માલ મારી પાસે હોય જ નહીં આ લેવું છે આ રીંગણી સારું લાગે હો ના, મને નાનું દે ને મોટું નહીં. નાનું તો એટલું હાવ ઝીણું તો નહીં આવડું હોય છે પછી આથી નાના નથી લાગતી ના છે હાલે એક વરી રેડું ખડું હતું આ મારા જો પાતળા વાળીને આમ આવી જ તો જાય. પેલા આ છે ને તો તું લઈ આય 10 રૂપિયા લઈ આય તાર પાસે પૈસા છે નથી ને તો આ ના છે. ક્યાં લાય 10 રૂપિયા લઈ આના 10 ઘરેથી લઈ આવું. એ તો પેલા લેવો જાનો દાવાવનો પાર ને આ 10 રૂપિયાનું છે બસ બીજું દેખાડે. હવે બકલ તો બીજું નથી બીજું શું લેવું છે મને તું આમ કે તો મને કઈ ખબર પડે હાથમાં પહેરવાનું. હાથમાં પહેરવાનું ને બંગડિયું હાલી એવી શું ખાલી જોઈ લે લ્યો નહીં તો કાઈ નહીં આપણે જોવાના પૈસા નહીં લઈ આપણે તું તારે ઉપાધિ કરતા નહીં અમદાવાદ થી માસી હા આપણે અમદાવાદ થી જ પછી ભલે ને ગાય થી નાથી લઈને વેચતા હોય પણ કહેવાનું સારું હા વો આપણે લાલ દરવાજેથી હું ને માર વર બેય જાય પછી ઓલું રિવર ફ્રન્ટે ફરતાય આવી અમે આ જો આ અસલ રાણી કલર ની સારી લાગે આ નહીં. હા એ હું હે ને અમદાવાદમાં ગોતતી જ હોય કેમ કે અમારે મહિને ને મહિને જવાનું ને એટલે વાંધો પડે રેવું ક્યાં મને થઈ ગઈ એલિયા. આનાથી મોટો માપ હોય
ઈથી મોટો છે હો, આપણે બધાય માપ તો હું લઈ જાઉં છું. એટલે કેટલામાં આપ્યા? ઈ 15 રૂપિયાની છે. 15 ન હોય 10 માં આવે છે. તો મૂકી દ્યો, 10 માં જોતી હોય તો ગામમાંથી લઈ આવો. ચાલ, એક તો ગામમાંથી આ માથે આવડો મણિંગો લઈને આવીને તમે અહીંયા 5 રૂપિયા ઓછા કરો. તી 5 રૂપિયા એમ કઈ તારું હોય નહીં? મારું લૂંટાઈ જાય ભાઈ, અમારે વીઘા વેચાય છે 5 રૂપિયામાં. તો આ કેવડી મહેનત કરી. કાઈ નહીં, તાર પાસે કઈ લેવું જ નથી. તું કઈ વયા જાવ લ્યો, કાઈ લેવું નથી તો. અસલ હે ને લાલ કલર સારો લાગે. આ રાખી દે. હા તી હારું રાખો. હાલો બીજું કઈ આ ઓલો શું કહેવાય ફેશન વાળો દાંતિયો છે હો. ના આમાં વાર હળવાય. અરે નો હલવાય છે માં, ઉતારથી જોરાવ પાછો આમાં મૂકી દો. કોઈ કહેવાય નહીં હો. અને આ તમે તો બધું વાપરતી હઈશ ને. ના હો, આ કઈ રીત તો વાપરવા હું વાપરવા માંડું તો આટલું આમાં કઈ રીત તું ખુદ વિચાર કર. આ જો આ તું હારા ઘરની છો ને એટલે બતાવું. આ શું છે ખબર? આપણે બહાર ગયા હોય ને બહાર ગામ કેમ તો આમાં આ હાબુ છે. લે આવડો ગમ. હા અરે આનાથી છે ને મોઢું છે ને ધોવાનું હોય. પણ આવડો આ કઈ રીતે ધોવાનું? ઈ છે ને આમ 2-3 હાબુ આમ કરીને મોઢું ધોઈ નાખવાનું. એટલે હાબુ આમ હાથમાં કરો ને એટલે ફીણ વરી જાય આમાં. તોય આ તમારે પાટી બોલતી લાગે છે. તમે લીણ તો નાખો. નાખી ને પછી તો અહીં આવી. એવું છે તીર ભાંભરે છે તી મેં કીધું ત્યાં રાખવું છે. ગામમાં છો ગામમાં પછી લઉં છું તને 20 માં દઈશ પણ કેતી નહીં કોઈને. વીન હોય 15 રાખ ને. ના હો પકુ જો મેં તને સાચો ભાવ કહી દીધો. તું ગામમાં પૂછ જા તને કોઈ 20 માં દે ને તો. 15 રાખ ને. તને આ 20 માં દે તોય મારે પૈસા 1 રૂપિયો નો જોઈએ બોલ. હારું હાલ રાખ. હા તઈ પણ તને આવડો મોટો આ ખડકું હોય ને તમે આ 5 રૂપિયા ઓછા કરો ઈ થોડું હાલે. હવે બીજું તો હું સેટ લેવા છે. હા શેડ દે. અસલ લઈ આવીશું આ વખતે તો. 1 થી 1 ચડે એવા. જો ઈ ધોરાની તો અત્યારે બહુ ફેશન છે હો. ક્યાં હલવાઈ ગયું? ઈ આ બધું મુકતા હોય બધી બાયું જોવે ને એમાં બધું બગડી જાય છે. ઈ ધોરો હારો છે પછી ઈથી હારો ફેશન વાળો આ છે જો. આ તો એમ પહેરો હોય ને એમ લાગે અસલ એમ. છે કેટલાનો આટલો બધો અસલ? ઈ જાજો નથી 150 રૂપિયાનો છે ભાઈ. આ મારી હાલે પાસે 150 તું રાખ હાલ. એ કઈ જાજો ભાવ હોય નહીં કઈ. તો તું મારા કેટલા લઈશ? હે તું મારા કેટલા લઈશ? તે તું તાર કેટલા દેવાય કેમ? 50 લે. 50 માં કાઈ આવે નહીં. જો મને છે ને એટલે સારી વસ્તુ કોઈ બતાવું નહીં ને એનો આ મોટો એટલે આટલું લીધું તો એટલા તું ઓછા ન કર. એમ નહીં 20-30 રૂપિયા હોય ને તો હજી સમજા. તમે સીધા 150 ના તમે 50 અડધો અડધ એટલો ભાવ કોઈ દઈ દે એમ. આ પેટીમાં કેટલા છે? એવું છે. આ ઠીક આ ઓલી ભૂલી ગઈ તી ઈ છે જો તો આમાં કઈ ઓછું નહીં થયું હોય હો. મને આઈ મને ખબર જ હોય સેફટી પીનું ને એવું લેવું જ કઈ. ના ઈ તો હે. તો બીજું માથામાં નાખવાની પીન અસલ છે. જો આ બકસ થાય સારું લાગે હો. નાખ્યું હોય ને આમ. હેરા કેટલા? 50 રૂપિયા. ઈ મોટું છે. આનો જો મેં પ્રેમથી ભાવ ઉતારી દીધો ને આના 50 નો હોય કાઈ વ્યાજ બી તો 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 મૂકી દ્યો. હાલો મને છે ને આજ નો ગમે એટલે હું છે ને બતાવું જ નહીં. સારું આવું લેવું છે. આ રાધા કૃષ્ણ છે હો. જો આ નાખ્યું હોય ને 2 જણા પૂછે. તો આના કેટલા? તું આના કેટલા? 150 કઈ 250? ના ઈના તો 150. જો આપણે ખોટો ભાવ બાપા ભગવાનની બીક રાખીને ધંધો કરું છું. છે હારું. ત્યાં હારું જ વેચું કઈક કોઈ એમને મોલું લઈને આવી. હું શું કહું છું તમારે અડદિયા કરવા છે? મને અસલ આવડે હો અડદિયા હોય તો બનાવતા. કઈ છે. એલી મને આવડે છે અડદિયા બનાવતા. નો હોય તો હા? આવડે. અરે ઓલા આપણે પ્રવાસમાં ન જઈ હંતાઈ એમાં હું જાઉં છું ખાલી મીઠાઈ બનાવવા. ઓહો. તો તને બીજું શું શું આવડે? મને જો આ વેચું છું કટલેરી વેચું છું પછી કોઈને છે ને ઉધરસ થઈ હોય પેટમાં દુખતું હોય એની દવાઈ રાખું છું. તી છે ને હું બધી દવાઈઓ રાખું હંધુય હું રાખું જ છું. હલો મારવા બિંદુ રાહ જોતી હશે. મને એનો ફોન આવ્યો તો આખા ગામમાં હંધાય મારી પાસેથી જ લે કટલેરી ક્યાંયથી લેવા જાય નહીં. એવું? કઈ હાલ આવે તું મને હિસાબ કર દે. આજ મારે પાડા પાવા જાય. જો છે ને હાલે આના 190 થાય છે. તો હંધુય થઈ. હાલ હવે હવે પાછા લે. હવે હે નહીં ઓલી વખતે દઈ દઈશ. એની ભાંગી જઈશ. ઓલી વખતે આવવાની છું તું તાર ગામ મૂકીને નહીં જાવ. ઓને ઓલી વખતે તું તાર 10 દઈ દઈશ. આપણે કોઈના ખોટા કરવા નહીં ખોટી ભેજા મારી. કઈ ચડાવું માથે? ના હું ચડાઈ લઈશ બાય. હવે આ જિંદગી વહી ગઈ મારી આમળો. તમારે રોજ નો થયું. તઈ રોજ નું થયું.
અને ક્યાંય ગયા હોય પાણી કોઈ પાય નો પાય બાયું વહરીના પેટનું કેવ્યું ખબર છે ને તોય જસાપરની બાયું હાર્યું હો. જસાપરની બાયું એટલે બાયું પીવું છે પાણી ના ના કાઈ નથી પીવું હું શું કહું છું તી ચા બનાવતો હોય થોડોક ચા પીને જાવ હા તો બેસ ચા બનાવતા હારું હાઈસ આ ચાનું થઈ ગયું વા રીંગણા લેવાઈ ગયા ઘરે જઈને પછી બિંદુન ઘરે એમ તો કઈ નહીં ખાવા પીવાનું મેઠો પડી જાય થોડોક બનાય છે હો એ બિંદુ ક્યાં ગયા બધાય લે બા વેફર એક કરી લીધી લાગે છે ઓય તમે બાપા પણ આખા ગામથી ઉતાવળા હાલો તી ચાચી કરી હોય તઈ જો ને થોડીક અમાર કરવી નહીં માર વરને બહુ ભાવે પણ હું કરું ટામટ કાઈ ટાણું ટપટું હાથમાં બહુ તકલીફ પડે બાય ઉખેડતા લાગો છો ઠીક હારી બનાવી છો પણ તી બા ઉધરસ થઈ છે તી દવા અસલ રાખું છું નત થઈ ઉધરસ તમે હારા લોટકા હો બાપા માર હાહુ તો કાઈ કામ ન કર્યો કે કાઈ ન કરે બે લ્યો હાવ ન કામી ખાવા તો અસલ ઈ તો હવે અમને નથી દેતી તોય દેવું પડે ક્યાં જાય એના છોકરાને ભોગાતું નથી ભાઈ તી દઈ જો ને થોડીક વેફર એવું હા બાપા ક્યાંય ગઈ માર બિંદુ ક્યાંય ગઈ એ આય બે ઠોકાઈ જાય ભાઈ પાણી પીવું છે પાણી પીવું છે પીવું જોઈએ ને શરબત પાતી હોય પાણી નથી પીવું તો શરબત પીન જાવ એમાં હું એ ભગવાન તારા ઘર જેવું સુખ નહીં હો ભાઈ હા, લે, આખું પાણી ગામ પી. રખડું ને પણ તોય આ ઘર જેવું મને આમ તડકાની તો થાકી બે ગઈ છે બે લે આય ભગવાન તારા ઘર જેવું સુખ નહીં બે ને, બાપા. હા આખું ગામ મજા આવે. રખડું બહુ મજા આવે તે હારું લે તી તમારા એક ખાલી હોય તમે આવતા રહ્યા અમે આ રહ્યું આવતો આવડું મોટું છે અમે આવતી ઈ રે પીન ને. હાથ જણા એમાં હું આવતી રે ને તું આવતી રે કટલેરી લઈ લે ને થોડી પેલા કટલેરી તમાર છોકરી હાટું લે હા ઈ તો કહું લઈ લે બહુડી ચા હાટ વસલ લઈ આવી તોય તીખું માર લઈ પાસે લે. નબળી વસ્તુ જ નહીં પેલા પાણી પી હા, લો લે, પાણી પી લે એ નિરાયતે પાણી પી બસ બતાય એમ તો આયા પાસે ઓલી છોકરી નથી રહેતી નનકડી કોની હા ઈ પાઈ નીકળું ન એટલે પાણી પણ વહરી બાપા ઓય નઈ જ કરે હંધુઈ તઈ આવ કરું છોકરીઓનું અત્યારે કઈ? ભાઈ કાઈ કહેવાય નહીં કાઈ અત્યારે. કહેવાતું નથી જો હંધુઈ લઈ આવી તું હવે તું તારે શું લેવું છે હા કાઈક મારે બંગડી હું પેલા પેલા એવું છે તને ને હા તારા હાટું બંગડી બતે દે આપણે બસ. છોકરીઓનું પછી કરવાનું પાછી કરશું તઈ આપણે મને કઈ કસલામાં લાગે એવું દે જો આ હેના કામ કરીને એવી ચમક રહે હો આ જીવલીની ચમક છે ને એવી જ બંગડીની હે. ચમક રહે આ આપણે હા. કટલેરી નબળી વેચતા જ નથી એવી તારી કટલેરી કોઈ દી નબળી જ ન હોય તોય અસલ જ હોય તો આ ગામ છે એમ તો બાપા આ ગામની ખબર ના હારું હોય ઈ જ આ ગામમાં ટકે બાકી જસા પર ગામમાં કોઈ ટકે નહીં આ તો હારી અસલ લાગે છે. તોય હા. રાખી લે એ આનો ભાવ શું છે એ તો કે જો, પણ તારે ભાવ પૂછવાનો જ ન હોય આખા ગામ જો કે તને થોડી દઉં એ 20 રૂપિયાની છે એમ કઈ 20 જાજો ન ગામમાં કોઈ કહેતી નહીં હો નો નો અમે ખાવ, 30 થી નો નીચે વેચી નથી માર 20 ની તો આ કમાણી પાસે પણ તાર પાસે નથી કમાવું હારી છે આ. તોય તાર પાસે 1 રૂપિયો માર કમાવો નથી હારી છે બીજું હું લઈ ઘણું લઈ આવીશ આજ તો કઈ તૂટા ગોપા વિનાનું. વેરવાને એવો રૂપાન બોલાવું અમાર બાજુવાળી રૂપાન એમ બોલાવું છોકરીને બોલાય ને એમ બોલાવો. છોકરી હારી છે આ હે. એને અસલ લેવું હોય હે. છે એ રૂપા તો છોકરીને મોકલ હા ખુશીને મોકલો એને હારું હા. બધું લેતા આવડશે લે હા. જીવલી આવી છે લે હા. અરે હારી છે હા ને. મોકલ મોકલ આ બાઈને તો કોઈ દી ભરોહો ન આપ્યો હા. વજવજણીની જ હાવ તો એ હું કાઈ લેટ નહીં કાઈ લે ને ભાવ પૂછી પૂછીને વઈ જાય પૂછી વજવજણી આ વઈ જાય. બોલવું હા. નથી ના નથી છોકરીઓ હારી છે છોકરી હારી હારી છે આ બટરફ્લાય અસલ લઈ આવી છે આ નવું નીકળ્યું હારું છે દહીં? બધું હારું છે એ એ ખુશી આય લો અસલ લઈ આવી છે ચાંદલા છોડવા છે કેવા હા, અસલ આવ્યા ચાંદલા છે. દે. આ જો છે ને આવ્યું ને તે જીરીકા ફાટી ગયું છે ઓમાં ચાંદલા બધા એક કામ છો અસલ જ છે બધાય શું લઈને આવ્યા? બે અસલ જો બે. એ કટલેરી લઈ આવી છે આ આવું છે હો, હું લઈ આવીશ તો આવ. જો એવી ગઈ એવી જો છે. બતાડું અસલ એમ તો મારી કટલેરીમાં કઈ વાંધો જ ન હોય જો સારું ગઈ એવી સારું છે, હો. જોઈ. આ જો આવી અસલ આ તમને આવું ક્યાંય મળે નહીં હા કેટલાની એ 70 રૂપિયાની છે આવી હિંતેરમાં નો હોય હવે જો આની શેરમાં 30 વાળી આવે આવે છે છે તો ન્યાથી લઈ લેજો મોટો મોટો બતાય તો ખરી પણ હવે ભાઈ તો બીજું કઈ નથી આ રૂપાની છોકરી છે. ઈ મને ખબર છે ઈ તરત જ એ માને ઓળખું ભાઈ વજવજણી હે મારા મમ્મીને કઈ કીધું તારી માન કઈ કહેવાય બાઈ તો ભલે વખાણ કરે છે વખાણ કરું
કરું છું કેવી વચવચની એમ વખાણ કરું છું ભાઈ વખાણ કરે છે. આ ફેશન વાળો દાંતિયો લેવો છે? હા, આવું બીજું તો હે ને ખાલી એક જ છે એમાં હોય છે આંધળીના પેટની હરખું જોતી નથી આ તો અસલ છે હો. આ છે લે. હા. વરાયો છે. ઈ તો કહું, ઈ લઈ લ્યો તમારે હેમલને સારું લાગે એને હા, તો એ બધું અમારે ગમે મને ફેશન એવું વાળી લાગે. રહીને હા, તાઈ. હા. તાનું કઈ તાનું શું ભાવ છે? હોય માને અત્યારે લઈ લે હા તે હા એમ. અને હું તને શું કહું છું આ બાને ઉધરસ આવે એટલે હું હા આમાં ડોહીમાં બહુ ઉધરસ બિસાડાને આવે એ છે. જો છે ને હું કોઈને ન કહું તને હા. કહું છું મારી પાસે એવી દવા છે ને એટલે આને કઈક જો ઓછું કર્યું છે, તે કઈ લીધું છે આ લીધું બેન બીજું કાંઈ નહીં. કડી કહેવાય કે લીધું એમ આ તો જો હાવ આયા મૂકી દે. પૈસા આપી દે પૈસા. આયા મૂકી દો જી લેવાનું હોય ને આયા મૂકી દો પૈસા આપી દે હા. પૈસા પૈસા. આપી જ દેવાનો હોય કે તમારે પાછી એમણે એમ ન લઈ દવાઈ નહીં એમ બીજું હું કાંઈ આવ્યું હે નવું પણ એન્ડમાં હું તને બતાડું છું હંધુય બોલ હું તારે લેવાનું છે આમાં બતાવી ઈ એમ ન બતાડું ઈ બોલવાનું કા લેવું છે એમ આ કંઈક સેટ બેટ બતાવો સેટ હોય બેટ ન હોય આયા નિરાયતે જોઈ આયા ભલે પડ્યું આમ જોઈ એક એક વસ્તુ જો એમ કહું છું કે હું છે ને હા. દવા હારી રાખું છું હે? હા અને જે ઈ જે દવાથી છે બાને ને બિસાડાને. ઈ દવાથી બાને બે દીમાં ફરક ન પડે ને તો હામી દિવાલે ઘા કરવાની હું લેવાય નો હે? હા તો પછી તો લેવા ડોન જમ ઘા કરી દીધે નો ફેર પડો ત્યારે જ ઘા કર્યો હોય એમ એમ ન બોલાય guarantee. ને એને હામું ન બિસાડાને. હા બોલાય. ગેરંટી એવી ગેરંટી વેચે છે દવા વેચે છે ઈ જો. કાઈ લેહે નહીં ને ખોટી છે ને આવી આપણી લોય જ ઓલું તો બતાવો. ઈ બી કાઈ નથી વેચવાનું અમાર વેચે તમને નથી વેચવું હો. તો હું મન હા, બોલાવી જો આને લીધા હો આઈ, અસલના. તારી ઉપાધિ જ ન હા. હોય મને ઈ તું તો કહું જા લીધા હો અસલના. અને તું લઈ લે, લઈ લે, મારે આને છે ને દેખાડી ન્યા કાઈક મૂક્યું છે હો એવું છે? હા મૂક્યું જ છે હા, હા મારી નજર કેવી બાજ નજર કાંઈ ખબર નથી લીધું હું બાદ કોઈ દી ચકલા નો બને ચકલા કોઈ દી બાદ ઈ ચકલાન બાદ ને પરણાઈ ગયો ને એટલે ચકલા બની જાય પાછા હો આ બતા ઊભી થા આને ઊભી કર તો બિંદુ જા, હું લીધું છે. ઊભી નથી કરે લીધું, હો, નહીં, મારી બિસાડ. છોકરી કાંઈ લે નહીં હો જોઈતીના પેટની છે કાંઈ નો લે. પણ એને ઊભા રહ્યો તો એને ઊભી કરો એટલે હમણાં ખબર જો કાંઈ નથી લીધું જો હાથી ઓલી હાથ લઈ લે ત્યાંથી કાંઈ નથી આ પણ એને કેમ દીધું ત્યાંથી આ હાથ હાથ કાઢ. જોશ માર કાંઈ નથી પણ આ લીધું જ નથી પણ એ હું રૂપાને કહીશ ને હા ઈ ઈ કઈ જાય, દઈશ રૂપાની વાત અને કરે. ભાઈ આ જાવ જાવ અહીંથી જા, હા હું પણ રૂપાની હું વાત મન બોલાવી કાંઈ હેત નહીં આ બપોર હા ઈ બકલ બકલ કઈ દેવાનું નથી જા, વઈ જા તું. તારી મમ્મીને મોકલજે હો. એને હા. ઈ તો ઈથી પેટ છે એની મમ્મી એમ તો પછી ઓલ ના મોટી છોકરી બહુ સારી છે. હા એની વાત નો થાય હો. ઈ કઈ ફિલ્મમાં આવે છે ને હા, ઈ ફિલ્મમાં આવે છે ઈ છોકરી બહુ સારી છે. એને ભાઈ પૈસા આપી દે. કાઈ વાંધો નહીં ભલે ને આપણે એને તમ તારે આપણે આજ તો ઘણી કમાડ છે ઓલી નવી વહુ ન થાવી ઓની આપણે ઓની આ કોણ આયા મને હા, ઈ બાજુમાં રહે છે એની આપણી વહુ સત્યભાઈની ને છોકરી. હાવ બુદ્ધિ વિનાની છે સત્યભાઈની છોકરીને હા બહુ, ઈ હે, હા હે. એટલે હાવ અક્કલ મઠી ને હા. મેં એને કીધું ને 300 તો કે ના વહુ હું 300 ને દઉં તો 600 દઈશ તે હારું તાર જા. મારે આજ તો કામ થઈ ગયું એટલે જ કહું છું કામ થઈ ગયું. અને આજ તો મારું કામ થઈ ગયું હા તારે હા. શું લેવાનું છે હા, બસ આ જો અમારી એમાં હાટું લીધું. આ આ તો ઓલી ને છોકરી મૂકી ના દે. ઈ આયે ભલે હા. પડ્યું કાઈ વાંધો હા. અને આ મને હારું લાગશે. અરે અસલ લીધું એકવાર નાખ તે તો આ ખાલી. હાલ, લે આ એક લઈ લે. હા કાઈ નહીં તું અને તાર આ પાટલા લીધા છે. અને જો હું હે ને કોઈના બાકી નથી રાખતી તું તારા હા, પૈસા બસ. ભલે બાકી હા, દે. તે હારું, તું પાછી આઈ ને. કાઈ વાંધો ના હું અઠવાડિયામાં આવું જ છું એકવાર હા, બસ તો એ આપી ઈ દે. ત્યાં બપોર શું બનાવ્યું તું મેં આમ બપોર અરે કહેવાય ને મેં તાજી ઈડલી સાંભર ને એવું બધું બનાવ્યું. એલી તે રાખી ન દે તને ખબર અરે સાહેબ તાર મને કહેવાય ખરી હું વહેલી આવવાની સૌ તો પછી હું તો મૂકી દે પણ વેલી મરી હોય ગામમાં પણ હવે આ બધી ખોટી થઈ જાય ને આપણે હું તો અસલ અસલ હું બનાવું છું તો એ મન તાર રસોઈની તો વાત જ ન થાય તે તાર મને કહેવાય ને કે માવાની છે તો હું કહું, હવે પાછી આવીશ તો તે બનાવશે તું તાર હા તે હારું કેદી આવીશ તું? હવે હું હે ને 5 દી પછી આવવાની હોઉં હા તે હારું. માલ ભરવા જવાનું અમદાવાદ તો માલ ભરવા અને જવાનું હારું હારું માર માર હાથું રાખજે. અરે હું આ બધું આ રાખી દીધું હા, તું. બસ આ ઓને રાખ. બતાવ્યું હતું ને તેને ન ગમ્યું આ વર્ષા સાચી કાકીની ઓલા. છોકરીને એને ન ન ગમ્યું ગમ્યું? ના અરે લે. કાઈ નહીં હાલ હવે હું નીકળું ના દવાનું હા, તું એટલે મને આવજે કહેજે હો. હો. હા, પાછી આવજે. હું આ દવાનું બાને કહેજે હા, અમાર બાહાટું દવા ભૂલાય નહીં. ના ના હું લઈને જ આવીશ હારવાઈ હવે હું જાઉં હા. તીઓ એમ કહું કાંઈ પડ્યું હોય ટાઢું ટુકડું જ લઈ જ મારા ઘરે રાંધ્યું નહીં બાઈ અરે બાઈ તાર વેલા નો કહેવાય. થી તમે ચેવડો ને એવું બધું બનાવતા હા. જો એટલે છે હા ભાઈ જો હું કઈ ભાગવાની મને આદત લેવા તો આમ ઘર જેવું ઘર ને
એટલે આપણે વળી કઈ હા ઈ તો છે ને આપણે એકબીજા તો એકબીજાને એ કઈ અરે મેં કેમ આ કોઈનું બાકી નથી રાખ્યું તને મારા સ્વભાવની ખબર ખબર જ છે મને તાર તો? સ્વભાવની. તેલી હું કોઈ પાસે ન લઉં તાર પાસેથી લઉં તી તો તારી એટલે જ રાહ જોતી હોય. અહીંયા એટલે જ મેં એટલે બધાને કહેતી આવી કે મારે બિંદુ રાહ જોવે મારે બીજા કોઈનું ન જોવાનું હોય એટલે તું આવી ને તો જો. હવે હું તને શું કહું છું તું કઈ વોટ લઈ આવીને નાખ્યું પેલા આમે એવું ઓલું ઘડી હું કે ઓલું હમણાં તો ઉતારણી ગઈ ને હા. તે ધાણી છે બીજું કાંઈ એ મારે કાંઈ મારે તો ધાણી હાલે એમાં ધાણી હા, હાલે ને અરે લે તો હું ધાણી લેતી આવું હાથી તાર બસ આ બસ કાંઈ કરે એટલે મારે છે ટૂંકમાં હું લઈને જાઉં ગમે એમ. ને હું એમ રમ નો હા. છું મારા છોકરા બધું ખાઈ જાય રેવા જ ન દે. તે અમારે ના, ના, તમારે તો છોકરા છોકરા, અમારે તો- ઓલા ને બધે ખાઈ જાય. અમાર તો છોકરાનો બાપો જેવો મરી ગયો મારે તો ભટકાણો છે. તો એ ઘરમાં કાંઈ રહેવા જ નથી દેતો જો, લે હું ધાણી તાર હા હાટું લઈ આવું હું હો. તો બેઠી છું લે આ બે લઈ જાવ હા કાંઈ નહીં ભાઈ તારી ક્યાં ઉપાધિ છે તો જોયું હું શું જીવલાની ને જીવલો મારો હું જીવલી